સૌ ગુજરાતી મિત્રોને હું ફાલ્ગુની હાર્દિક નમસ્કાર કરું છું. મારા પ્રણામ સ્વીકારો. જય શ્રી કૃષ્ણ, જય બહુચરામાં. આજનો આ વિડીયો માતા બહુચરાજી માટે સ્પેશિયલ મારા ગુજરાતી મિત્રો માટે મેં બનાવેલો છે, કારણ કે ચૈત્રી પૂર્ણિમાના દિવસે વીર હનુમાનની સાથે સાથે માતા બહુચરાજીનો પણ પ્રાગટ્ય દિવસ છે. અને ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે મા બહુચરાજીનું સુંદર ઓર પવિત્ર શક્તિપીઠ આવેલું છે, જે ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર દિવસે ત્યાં સુંદર બહુચરાજીનો મેળો પણ ભરાય છે. તો આજે મારા ગુજરાતી મિત્રો માટે માતા બહુચરાજીની પ્રાગટ્ય કથા, તેમનું સુંદર સ્વરૂપ અને તેમના મંત્ર સાથે આ વિડીયોની શરૂઆત કરીશું. પરંતુ એમના પહેલાં આપ સૌ દર્શક મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે કોમેન્ટ બોક્સમાં જય મા બહુચરાજી લખે તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. આવો જાણીએ માતા બહુચરાજીની કથા. એ પહેલાં હું આપ સૌને બતાવી દઉં કે ચૈત્ર પૂર્ણિમા 2024 ખૂબ સુંદર સંયોગ સાથે આવી રહી છે, કારણ કે આ વખતે ચૈત્ર પૂર્ણિમામાં ચિત્રા નક્ષત્ર અને વજ્રયોગનો શુભ સંયોગ થઈ રહ્યો છે, और તે પણ ખાસ કરીને મંગળવારને દિવસે, કારણ કે આ એ જ દિવસ છે કે આજથી હજારો વર્ષ પહેલાં શ્રી મહાવીર હનુમાનજીનો જન્મ થયો હતો. ત્યારે આ જ ગ્રહ નક્ષત્રનો શુભ સંયોગ હતો અને મંગળવાર પણ હતો. અતઃ આ વખતની ચૈત્ર પૂર્ણિમા કુછ ખાસ અને કુછ વિશેષ તરીકે આપણે ઉજવીશું. અને આ દિવસે જ પૂર્ણિમાના દિવસે દરેક શક્તિપીઠો, આપ સૌને ખ્યાલ હશે કે દરેક શક્તિપીઠો અત્યંત ઉર્જાન્વિત શ્રેણીમાં આવે છે, અને પૂર્ણિમાને દિવસે મા આદિશક્તિની ઉર્જા અત્યંત વિશેષ તરહથી આપણા સૌ ઉપર આશીર્વાદ પ્રદાન કરે છે. તો આવો જાણીએ માતા બહુચરાજીનો પ્રાગટ્ય દિવસની કથા. બુટ ભવાની માતા, બલાડ માતા અને બહુચરાજી માતા, આ ત્રણ માતાનો જન્મ એક સાથે એક આંગણમાં થયેલો. લોકવાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામમાં દેવલ આય અને બાપલ દેથા ચારણને આંગણે ચાર દેવી, માતા બુટ ભવાની, બલાડ માતા, બહુચર માતા અને બાલવી માત્રાનો વિક્રમ સંવત 1451 તથા ઈસવીસન 1395 શાક સંવત 1317 અષાઢ સુદ બીજના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ 15ના દિવસે પ્રાગટ્ય થયો હતો. અને તેમની બહેન વણઝારા સાથે જતા હતા, ત્યારે બાપિયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય, ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે, જેને ત્રાગુ કહેવાય છે. ચારણનું લોહી છટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ એ જ લોકવાયકા પ્રમાણે ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા. લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપ્યો શાપિત થયો અને નપુંસક બની ગયો. અને શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપિયાએ સ્ત્રીઓના વસ્ત્રભૂષણ ધારણ કરી બહુચર માતાની આરાધના કરી. હાલમાં ભારતમાં જે કોઈ હિજડા નપુંસક જાતિ છે, આ લોકો ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે. તેમની પાછળ આ જ કથા છે. દરેક હિજડા નપુંસક જાતિની માતા બહુચરમાં આરાધ્ય દેવી તરીકે મનાય છે. તો આ રીતે માતા બહુચરમાં અને તેમની બહેનોએ ધાડપાડુઓ સામે શરણાગતિ ના સ્વીકારતા ખુદ જ પોતાના સ્તનો વાઢી અને પોતાના ચારણ હોવાનું માન જાળવ્યું. બહુચરાજીના પ્રાગટ્યો જે કથા આ સાથે એમ પણ આગળ બતાવે છે કે ચૈત્રી પૂર્ણિમાને દિવસે સાંખલપુરમાં માતા બહુચરાજીનું જે પ્રાગટ્ય થયું હતું,
તે જ સાંકલપુર આજે ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તરીકે ઓળખાય છે, જેના મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવેલું અને 1839માં પૂર્ણ થઈ, જ્યાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. 15 મીટર લાંબુ અને 9 મીટર પહોળું આ મંદિર ગુજરાતના બીજી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ મંદિરની ચારે બાજુએ બુરુજો અને 3 દરવાજા આવેલા છે તથા આ મંદિરમાં ઉત્તમ કામગીરી કરેલ છે. આ આખું મંદિર પથ્થરથી બનેલ છે અને તેને વિશાળ મંડપથી સજાવવામાં આવેલું છે. મંદિરની પાછળ માનસરોવર નામનો કુંડ પણ ઉપલબ્ધ છે, જ્યાં ગુજરાતના કેટલાય લોકો આવીને પોતાના પુત્રના સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવી માંગેલી માનતાને અહીં પૂર્ણ કરે છે. ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય, જેમ કે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે, પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા અહીં જ પૂર્ણ કરે છે. માતાજીને ચાંદીનું છત્ર ભેટ આપે છે. અહીંયા દરેક પૂર્ણિમાને દિવસે મેળો ભરાય છે, પરંતુ સ્પેશિયલ ચૈત્ર પૂર્ણિમાને દિવસે અને આશોક પૂનમ યાની કે શરદ પૂર્ણિમાને દિવસે રાત્રે માતા બહુચરાજીની પાલખી સજાવવામાં આવે છે, જે નિજ મંદિરથી નીકળી અને બહુચરાજીથી 3 કિલોમીટર દૂર આવેલ શંખલપુર ગામે જાય છે, જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફરાવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે. માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે. નવરાત્રિ દરમિયાન તો આ શક્તિપીઠમાં ખૂબ ભીડ જોવા મળે છે, પરંતુ ચૈત્રી પૂર્ણિમાને દિવસે આ શક્તિપીઠ કર્કવૃત્તથી એકદમ પાસે આવેલું હોવાથી આ શક્તિપીઠમાં માતાજી બિરાજમાન છે, માતા બહુચરાજી, તેમની ઉર્જા સાક્ષાત અનુભવાય છે. તો મારા સૌ ગુજરાતી મિત્રોને માતા બહુચરમાં ખૂબ આશીર્વાદ આપે એ શુભકામનાથી આપને માતા બહુચરમાનો આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને એકવાર ફરીથી ચૈત્રી પૂર્ણિમાના દિવસે માતા બહુચરાજી આપ સૌને આશીર્વાદ આપે એ શુભકામના સાથે ધન્યવાદ. નમસ્કાર.